નમસ્કાર દોસ્તો, હું છું આપનો હિતેશ ઠાકર. લોકો દારૂ પ્રત્યેની અમુક માન્યતાઓ છે કે ગમ હોય તો દારૂ પીવે, આનંદ હોય તો દારૂ પીવે. અને હું તમને જણાવું કે દારૂ પીધા પછી વ્યક્તિનો સ્વભાવ પણ ખબર પડતો હોય છે કે દારૂ પીને માણસ એકદમ હસવા માંડે જોશ જોશથી, તો સમજી લેવાનું એના મનમાં કોઈક દુઃખ છે. દારૂ પીધા પછી માણસ કોઈકને ટેક્સ્ટ મેસેજ કરતો હોય કે વિડીયો કોલ કરવાનો પ્રયત્ન કરતો હોય કે આ કોલ કરવાનો સતત પ્રયત્નો કરતો હોય, તો સમજી લેવાનું કે એની સામેની વ્યક્તિ છે એને ઇગ્નોર કરી રહી છે, એની સાથે એને મળવાનો કોનેક્ટ છે કરવાનો છે, સમય નથી. એટલે એના પ્રત્યેની એક ભાવના હોય એ એનામાં દેખાઈ આવે છે. જો દારૂ પીધા પછી રડે તો સમજી લેવાનું કે એને એવી કોઈક વસ્તુની પ્રાપ્તિ કરવી છે કે એ થઈ શકતી નથી, એ નાસીપાસ થઈ ગયો છે, એના કોકના માટે દુઃખ છે, એ ખબર પડે. જો માણસ ગુસ્સો કરે તો સમજી લેવાનું એને જે કાર્ય કરવું છે થઈ શકતું નથી, એને જે વસ્તુ મેળવવી છે મેળવી શકાતી નથી, એટલા માટે ગુસ્સો કરે છે. જો એ માણસ સૂઈ જાય તો એટલું ધ્યાનમાં રાખવાનું કે દારૂ પીધા પછી સૂઈ જાય તો એનું શરીર નહીં, એ પોતે માનસિક પણ થાકી ગયો છે. એટલે દારૂ પીધા પછી આવા ગુણો પણ જાણવા મળે. એટલે તમે તમારી સાથે પીનાર દારૂ એના પ્રત્યેની કંઈક ભાવના સમજવી હોય તો આ સમજી રાખજો. ધન્યવાદ.